સ્વાધ્યાયમાં 9.22 આ ક્વેશ્ચનમાં આપણને એક પ્રિઝમ માટે વક્રતાકારક કોણ અથવા તો પ્રિઝમ કોણ આપેલો છે, એટલે કે પ્રિઝમ કોણ એ ની કિંમત 60 આપેલી છે તથા પ્રિઝમના માધ્યમનો વક્રીભવનાંક 1.524 એટલે કે 1.524 આપેલો છે. ક્વેશ્ચન એવો પૂછેલો છે કે પ્રકાશનું કિરણ છે એ પ્રિઝમની બીજી સપાટી ઉપરથી જસ્ટ પૂર્ણ આંતરિક પરાવર્તન પામતું હોય. બરાબર, અત્યારે આપણે જસ્ટને ભૂલી જઈએ કે પ્રકાશનું કિરણ છે એ પ્રિઝમની બીજી સપાટી ઉપર પૂર્ણ આંતરિક પરાવર્તન પામતું હોય તો લઘુત્તમ આપાત કોણ મેળવો. બરાબર, તો તે માટેનો લઘુત્તમ આપાત કોણ મેળવો. અહીંયા પ્રિઝમનો વિચલન કોણ પૂછેલો નથી, લઘુત્તમ વિચલન કોણ, અહીંયા લઘુત્તમ આપાત કોણ પૂછેલો છે. અને આપણે આ રીતે જોઈ શકીએ કે સપોઝ કે આ આપણી પાસે પ્રિઝમ છે, આ પ્રિઝમનો આ વક્રતા કોણ એ છે જે 60 ડિગ્રી આપેલો છે. એની ઉપર આપણે પ્રકાશનું એક ત્રાંસુ કિરણ આપાત કરીએ. પ્રકાશનું કિરણ અહીંયાથી વક્રીભૂત થઈ અને આ રીતે આગળ વધે છે અને બીજી સપાટી ઉપર એનું પૂર્ણ આંતરિક પરાવર્તન થાય છે. જસ્ટ પૂર્ણ આંતરિક પરાવર્તન થાય છે એટલે ક્રાંતિ કોણે વાંકું વળે છે. બરાબર, ક્રાંતિ કોણે કિરણ વળી જાય છે. એટલે કે અહીંયાથી પૂર્ણ આંતરિક પરાવર્તન અનુભવવું હોય એટલે આપણને ખ્યાલ છે કે પ્રકાશનું કિરણ છે એ બે માધ્યમને છૂટી પાડતી સપાટી ઉપર આગળ વધે છે. બે માધ્યમને છૂટી પાડતી સપાટી ઉપર આગળ વધે છે. અને અહીંયા જો હું લંબ ડ્રો કરું તો લંબ છે એની સાથે જે કિરણ હશે એ 90 ડિગ્રીનો ખૂણો બનાવશે. બરાબર છે. ફરીથી કે જ્યારે પ્રકાશનું કિરણ છે એ આ રીતે પ્રિઝમમાં દાખલ થાય છે ત્યારે અહીંયા એનું વક્રીભવન થશે અને આપણને આપેલું છે કે એ બીજી સપાટી ઉપરથી જસ્ટ પૂર્ણ આંતરિક પરાવર્તન અનુભવે છે. જસ્ટ પૂર્ણ આંતરિક પરાવર્તન અનુભવે છે એટલે કે ક્રાંતિ કોણથી થોડાક મોટા કોણે આગળ વધે છે. એટલે આપણે એને લગભગ ક્રાંતિ કોણ જેટલું ગણી શકીએ. એટલે કે પ્રકાશનું કિરણ છે એ લગભગ બે માધ્યમને છૂટી પાડતી સપાટી ઉપર આગળ વધે છે તો એની માટે વક્રીભવન કોણ 90 ડિગ્રીનો થાય. બરાબર. હવે સપોઝ કે જે લઘુત્તમ આપાત કોણની આપણે ફાઇન્ડ કરવાનું છે એની કિંમત આપણે I લઈએ છીએ તથા અહીંયા આ ખૂણો વક્રીભવન કોણ R1 વડે દર્શાવીએ છીએ. બીજી સપાટી માટે આપાત કોણ આપણે R2 વડે દર્શાવીએ છીએ અને બીજી સપાટી માટે વક્રીભૂત કોણ લગભગ 90 ડિગ્રીનો છે. બિંદુને નામ આપી દઈએ કે આ સપોઝ કે P બિંદુ છે અને આ Q બિંદુ છે. તો આપણે સ્ટાર્ટ કરીએ કે Q બિંદુ પાસે સ્નેલના નિયમ વડે કે આ બિંદુ પાસે આપણે સ્નેલનો નિયમ યુઝ કરીએ તો આપણે માધ્યમ આપેલા નથી. બરોબર, અહીંયા માધ્યમ આપેલા નથી એટલે બહારનું માધ્યમ આપણે હવા એટલે N1 = 1 લઈએ છીએ. બરોબર, આ તરફ પણ હવા છે એટલે N1 = 1. પ્રિઝમનો માધ્યમ N2 = N જે આપણને આપેલો છે. તો Q પાસે આપણે સ્નેલનો નિયમ લગાડીએ તો સ્નેલનો નિયમ શું કહે છે કે N1 sin θ1 = N2 sin θ2. અહીંયા N2 થી શરૂઆત થાય છે એટલે N2 sin R2. બરાબર, વક્રીભવનાંક ગુણ્યા આપાત કોણનું સાઇન, વક્રીભવનાંક ગુણ્યા આપાત કોણનું સાઇન = બહારનું માધ્યમ છે N1 અને વક્રીભૂત કોણ છે 90 ડિગ્રીનો. તો આમાં આપણે વેલ્યુ લખીએ તો N2 ની કિંમત એ N જેટલી થશે sin R2. N1 એટલે 1, sin 90 એટલે પણ 1. બરાબર, N ની કિંમત આપણને આપેલી છે 1.524 એટલે કે 1.524 sin R2 = 1. તો આની ઉપરથી sin R2 ને કરતા બનાવીએ એટલે 1/1.524 એટલે R2 = sin inverse 1/1.524. હવે આપણે સાઇનના ટેબલમાં આની વેલ્યુ ફાઇન્ડ કરીએ તો R2 ની કિંમત છે
એ અંદાજિત 41 ડિગ્રી જેટલી મળે છે, 41 ડિગ્રી જેટલી મળે છે. હવે આપણે P બિંદુ પાસે સ્નેલનો નિયમ લગાડીએ કે P પાસે સ્નેલના નિયમ વડે તો અહીંયા સ્નેલનો નિયમ લગાડીએ તો અહીંયા શું થશે, n1 sin આપાત કોણ છે I ઇઝ ઇક્વલ ટુ n2 sin વક્રીભૂત કોણ છે R1. બરાબર. n1 એટલે તો 1 sin I ઇઝ ઇક્વલ ટુ n2 ઇઝ ઇક્વલ ટુ n છે અને n ની વેલ્યુ છે 1.524 અને sin R1. હવે આપણી પાસે અહીંયા R1 નથી પણ આપણે એક ફોર્મ્યુલા જાણીએ છીએ. શું ફોર્મ્યુલા છે કે A ઇઝ ઇક્વલ ટુ R1 પ્લસ R2. પ્રિઝમ માટે આ ફોર્મ્યુલા આપણને ખ્યાલ હોય કે A ઇઝ ઇક્વલ ટુ R1 પ્લસ R2. આપણે R1 જોઈએ છીએ એટલે R1 ઇઝ ઇક્વલ ટુ A માઇનસ R2. એની વેલ્યુ છે આપણી પાસે 60 ડિગ્રી અને R2 આપણે ફાઇન્ડ કર્યો 41 ડિગ્રી. તો એના ઉપરથી R1 ની વેલ્યુ આપણને મળે છે 19 ડિગ્રી. બરાબર. કેટલા ડિગ્રી? 19 ડિગ્રી મળે છે. તો એ આપણે અહીં લખીએ કે R1 આપણી પાસે છે 19 ડિગ્રી. બરાબર. હવે sin 19 ની વેલ્યુ આપણે જોઈએ તો sin 19 છે sin 19 ડિગ્રી એની વેલ્યુ તમે ટેબલમાં જુઓ તો 0.3255 અરાઉન્ડ મળે છે. તો એ અહીંયા લખીએ એટલે કે sin I ઇઝ ઇક્વલ ટુ 1.524 ઇન્ટુ 0.3255. બરાબર. હવે આનું મલ્ટિપ્લિકેશન આપણે ફાઇન્ડ કરીએ તો મલ્ટિપ્લિકેશન અરાઉન્ડ મળે છે sin I ઇઝ ઇક્વલ ટુ 0.496 મળે છે. તો અહીંયા આપણે I ઇઝ ઇક્વલ ટુ sin ઇનવર્સ 0.496 ની વેલ્યુ ફાઇન્ડ કરીએ તો I ઇઝ ઇક્વલ ટુ આપણને મળે છે 29.74 મળે છે. બરાબર. 29.74 ડિગ્રી. તો તમે જુઓ કે આટલા લઘુત્તમ આપાત કોણે તમારે આપાત કિરણ મોકલવું પડે કે જેથી બીજી સપાટી ઉપર જસ્ટ પૂર્ણ આંતરિક પરાવર્તન થાય. જસ્ટ પૂર્ણ આંતરિક પરાવર્તન એટલે કે જે ક્રાંતિકોણથી થોડોક મોટો ખૂણો રહે. બરાબર. એને જસ્ટ પૂર્ણ આંતરિક પરાવર્તન કહેવાય. એને તમે ક્રાંતિકોણની નજીક ગણી શકો. તો આ આપણો આન્સર થશે.